ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. વંશે વિભૂષિતકરા નવનીરદાભાત પીતાંબરા ધરુણબિંબફલાંધરો પૂર્ણેન્દ્ર સુંદર મુખાર ધરવેન્દ્ર નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહો ન જાને. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. જ્ઞાનમૂલં ગુરુમૂર્તે પૂજામૂલં ગુરુપદા. મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુ કૃપા. મોક્ષમૂલં ગુરુ નિત્ય આપણે ગોવિંદ દામોદર સ્તોત્રનો જે પાઠ કરીએ સાધુ મળીએ એનો પાઠ કરીએ. કરારવિંદે ન પદારવિંદ મોહારવિંદે વિનિવેશયાન્તા. વટસ્ય પાત્રસ્ય પુને સયાન બાલમુકુંદં મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પીબસ્વામૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવેતિ. વિકરે તો કામાખિલ ગોપકન્યા મોરારી પાદા પ્રીત ચિત્તવૃત્તિ. દધિયધિકં મોહવધાનમોચર
દામોદર માધવેતિ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગા પુણ્યાનિ નામાનિ વદન્તિ નિત્યા ગોવિંદ દામોદર માધવેતિ સુખં સયાના મિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ માત્યા નિશ્ચિतं तं મયતાં વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ જીહવે સદેવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણાસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાદિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાપ્ય ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ વિહવે પિબસ્વમૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ આયે હનુમંત બિરાજીએ કથા કહું મતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારો શ્રી પવન કુમાર પધારો શ્રી હનુમાન ગોપાલા ગોપાલા ગોવિંદ ગોપાલા ગોપાલ
ગોપાલા ગોપાલા ગોવિંદ ગોપાલા આજના 7મા દિવસની કથાની શરૂઆતની અંદર વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીને વંદન, મારા માતા પિતા ગુરુને વંદન. આ તીર્થ ક્ષેત્રની અંદર વિરાજતા દેવી દેવતા માધવજી રાયજી અને બધા દેવતાઓને વંદન. રોજ જે સ્થાપનની અંદર આવાહિત દેવતાઓ છે, દેવતાઓને વંદન. વિપ્રવૃંદ, ભૂદેવો, સંગીત વૃંદ, વડીલો, માતા, ભાઈઓ, બહેનો, બાળકો, યજમાન સુધી દરેકના હૃદયની અંદર બિરાજતા એવા પરમાત્માને વંદન. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ. સ્વર્ગસ્થ ઠાણ બાપુ, કાળુ બાપુ સિસોદિયા તેમજ સમસ્ત સિસોદિયા પરિવારના પૂર્વજોના મોક્ષાર્થે સુંદર મજાનું શ્રીમદ ભાગવતનું આયોજન કરેલ. આ કથાના મુખ્ય મનોરથી ચાપરાજ બાપુ, કાળુ બાપુ સિસોદિયા, બાલુ બાપુ, કાળુ બાપુ સિસોદિયા, લખુ બાપુ, કાળુ બાપુ સિસોદિયા. આ આયોજિત શ્રીમદ ભાગવતની અંદર આવેલા દરેક મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા. કાલે સુંદર મજાને આપણે કથાની અંદર અખિલ બ્રહ્માંડના માલિક એવા પરમાત્માએ જો રૂકમિણીનું હરણ કર્યું અને તેની સાથે એમને લગ્ન કર્યા. શ્રી કૃષ્ણ અને રૂકમિણીનું પ્રથમ સંતાન જે થયું એ હતા પ્રદ્યુમ્ન મહારાજ. એ સાક્ષાત કામદેવ હતા. શિવજીના ત્રીજા લોચન, ત્રીજી આંખ એક કામ દ્વારા, એ નેત્ર દ્વારા કામને બાળીને ભસ્મ કર્યો મહાદેવજીએ. અને કામદેવની પત્નીનું નામ હતું એ રતિ હતું. અને ભગવાન શિવજીની સ્તુતિ કરી હતી અને શિવજી પાસે વરદાન માંગ્યું હતું. જગ જદુવંશા કૃષ્ણ અવતારા હોઈ હરણ મહામહિ ભારા. જગ યદુવંશા કૃષ્ણ અવતારા હોઈ હરણ મહામહિ ભારા. કૃષ્ણ તનયા હોઈ પતિતો રામ. કૃષ્ણ તનયા હો
તનુ અન્યથા હોય નમો ભગવાનના બે લગ્નની કથા સંભળાવી છે પરમાત્માએ. સત્રાજીત અને યાદવની પુત્રી જે સત્યભામા છે અને જાંબવતીની પુત્રી જાંબવતી સાથેના લગ્ન થયા છે. ત્યારબાદ સૂર્યતનયા કાલિંદીને પરણ્યા છે. પછી સત્યભામા ભદ્રા લક્ષ્મણા મિત્ર વૃંદ સાથે પરણ્યા છે. આમ ભગવાનની આ અષ્ટપટ રાણીઓ છે. એ 16,100 કન્યાઓએ હાથ જોડી પરમાત્માને પ્રાર્થના કરે છે. કહ્યું છે જે તમે અસુરને માર્યો, જે રાક્ષસને માર્યો, તમે એના કેદો ખાનામાંથી મને મુક્ત કરાવ્યા અમને, પણ અમને એક પ્રશ્નનો તમે જવાબ આપો. અમારું ભવિષ્ય શું કૃષ્ણ? તમે સૌ તમારા પોતપોતાના પિતાની ઘરે જાઓ. તમારા પિતા તમારા હાથ પીડા કરશે, સાસરે જઈને સુખી થાઓ. કન્યાએ કહ્યું કે વાત તો તમે કરી છે, મુદ્દાની વાત કરી છે તમે દ્વારકાનાથ, પણ કયો પુરુષ અમારી સાથે લગ્ન કરે? અમારી સાથે કોણ લગ્ન કરવા માટે તૈયાર થાય? જેની સાથે અમારા પિતા વાત ચલાવશે, લોકો એમ કહે છે કે આનું તો કોઈક અપહરણ કરી ગયું, એની સાથે અમે લગ્ન નહીં કરીએ. કોઈ પુરુષ અમારું પાણી ગ્રહણ નહીં કરે. આ અસુર હરણ કરી ગયો તો અમારી સાથે કોઈ લગ્ન નહીં કરે. કૃષ્ણ, અમે તમારી ઈચ્છાથી તો એની સાથે ભાગીને નહોતા ગયા. પુરુષના અત્યાચારનો ભોગવા નારી બને છે ને સમાજે સ્ત્રીને પતિતા ગણે છે. જેટલું પુરુષને નથી ભોગવવું પડતું એટલે આ સ્ત્રીઓને ભોગવવું પડે છે. ભગવાને વિચાર કર્યો કે વાત તો યોગ્ય છે, વાત તો બરોબર છે. હું તો દ્વારકાનો અધિપતિ છું, મને શું વાંધો આવવાનો છે? ભગવાને એમનો પ્રેમ જોઈને કહ્યું કે હું તમારું પાણી ગ્રહણ કરીશ. આ જબરદસ્ત ક્રાંતિ પરમાત્માએ લાવી છે ને તેની સાથે ભગવાને લગ્ન કર્યું. ભગવાને 16,100 કન્યાઓ સાથે લગ્ન કર્યા. 8 જે ફર્સ્ટ એની પટરાણી છે. પછી તો આગળ જે છે દાઉજી મહારાજ જે છે એ રૂકમિણીનો વધ કરે એની કથા બતાડવામાં આવેલી છે. પછી જે જરાસંઘ છે એની સાથે યુદ્ધ કર્યું ભગવાને. ભીમ દ્વારા એ જરાસંઘનો પણ ભગવાને વધ કર્યો. પછી પાંડવો જ્યારે રાજસુ યજ્ઞ કરતા હતા, રાજસુ યજ્ઞની અંદર જે શિશુપાલ છે એનો ભગવાને વધ કર્યો. કારણ કે શિશુપાલ જ્યાં સુધી 100 ગાર બોલે ત્યાં સુધી વાંધો નહીં, 100 ગાર જેવો વૈટો આ યજ્ઞની અંદર શિશુપાલે કૃષ્ણ પરમાત્માને ગાયરું કાઢીને 100 ગાર જેવી પૂરી થાય અને ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને એનો ધડ મસ્તક અલગ થઈ ગયું અને ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. પછી ભગવાને સ્વાલ્વ જે રાક્ષસ હતો એને માર્યો. કુરુક્ષેત્રની કથા આવે છે અને પછી આવે છે સુદામા ચરિત્ર. પરીક્ષિતે કહ્યું કે મહારાજ, મેં સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણને સુદામા નામનો એક મિત્ર હતો, એની કથા કહો. એટલે સુખદેવજી મહારાજે પછી 2 અધ્યાયની અંદર એની કથા સંભળાવે છે કે સાંભળ રાજા, શ્રી કૃષ્ણ અને દાઉજી મહારાજ જ્યારે શાંતિપની ઋષભમાં જે આશ્રમ હતો ન્યાય ભણતા હતા, એ સમયે પોરબંદરનો એક સુદામા નામનો એક બ્રાહ્મણ ત્યાં અભ્યાસ કરતો હતો, એ સાથે ભણતા હતા. એ શ્રી કૃષ્ણને એનો ખાસ મિત્ર હતો, ભગવાનનો એ સખા હતો. ભગવાન એના પર અતિ અનુગ્રહ, અતિ પ્રેમ હતો.
કૃષ્ણને આ સુદામાનો જે સાક્ષ્ય ભાવ છે, મિત્ર ભાવ છે, તે અદ્ભુત છે. સુદામા ગરીબ બ્રાહ્મણ હતા. એ સંપત્તિ કદાચ બ્રાહ્મણ એ ગરીબ હોય તો જ્ઞાનથી ગરીબ નહોતા, ખૂબ જ જ્ઞાની હતા. એ બ્રાહ્મણને સુશીલા નામની પત્ની હતી. એનું નામ સુશીલા હતું. જેવા નામ એવા એના ગુણ હતા. સ્થિતિ તદ્દન ગરવી હોવાને છતાં અયાચક વૃત્તિ લીધી હતી, વ્રત લીધું હતું. સુદામાએ રૂપિયો પૈસાને પોતાની સંપત્તિ એની નહોતી માની. સુદામાએ પોતાના જ્ઞાન જે એની પાસે હતું એ બીજાના કલ્યાણ માટેનો ઉપયોગ કર્યો છે. વેદ વિદ્યા જેની પાસે જે કાંઈ પણ હતું એ ધન માટે એને નહોતું કર્યું. સુદામાએ તપને પોતાનું ધન ગયું નહોતું. તપ જ કરતા હતા, જપ કરતા હતા. એ જ એની સંપત્તિ હતી. રૂપિયા અને પૈસા એ સુદામાની સંપત્તિ નહોતી. સુદામાએ સદાચારને પોતાનું ધન ગયું છે. સુદામાએ સંતોષને પોતાનું ધન ગયું છે. જે કાંઈ પણ મળે, જે કાંઈ પણ દાન દક્ષિણા મળે, સંતોષથી લેતા હતા. સુશીલા નામ પ્રમાણે ગુણ. ઘણાના નામ શાંતાબેન હોય, પણ શાંતિ રહેવાની ક્યાંય કોઈ જાતની નિશાની ન હોય. નામ શાંતિ હોય. ભાઈ અમુક નામ ગંગાબેન હોય તો જ્યારે જતો પાણી પીવા ન આવે, પણ નામ ગંગાબેન હોય. સુશીલા પાસે ફક્ત એક જ વસ્ત્ર હતું. નાઈને જે શરીર ઉપર સુકાઈ જાય. પતિના ઘરમાં સુખ સંપત્તિ હોય અને પતિ સાથે પ્રેમ કરે એમાં તો શું આશ્ચર્યમાં. ઘરની અંદર સંપત્તિ હોય, અજાયબી હોય, ઘણું હોય અને પત્ની એ પતિને પ્રેમ કરે, પણ ન હોય અને પતિને પ્રેમ કરે એ આ સુશીલા. ઘરમાં ખાવાનું ન હોય, પહેરવા પૂરતા કપડાં ન હોય અને પતિ ઉપર પ્રેમ કરે એ મહાન પતિવ્રતા નારી. ગરીબીને કારણે અનેક વાર પતિ પત્ની બિલકુલ ખાય નહીં એવી પરિસ્થિતિ. તેમ છતાં સુશીલાએ કોઈ દિવસ સુદામાને એમ નથી કીધું કે તમે કમાવા જાઓ. સાધારણ સ્ત્રી હોય તો પતિને ઠપકો જ આપે કે કેમ કમાવા જતા નથી, અને કામું નહોતું તો પરણવું તો શા માટે? તમારામાં તેવડ ન હોય, કામ કરવાની તેવડ ન હોય તો લગ્ન શા માટે કર્યા? ઘરમાં રહી પતિ પત્ની સત્સંગ કરે, કીર્તન કરે, ભગવાનનું નામ લે, નારાયણ નારાયણ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરાર. તેઓનો ગૃહસ્થાશ્રમ સંન્યાસમને પણ શરમાવે. સુદામા કથા કરવા કોઈ દિવસ બહાર ગયા નથી. ઘરની અંદર કથા કરે ને એની પત્ની સાંભળે છે. તમે પણ તમારા ઘરમાં આ પ્રમાણે શરૂ કરજો. ઘરમાં ઘણીવાર બાળકો સુશીલાને પજવે છે. માં ભૂખ લાગી છે, હે માં કંઈક ખાવા. સુશીલા પોતાની જાતને ધિક્કારે છે. મને પરમાત્માએ માતા બનાવી પણ આ છોકરાઓને ખાવાનું કઈ આપ્યું નહીં. સુશીલાથી આ બાળકોને દશા એનાથી જોવાતી નથી. અતિશય ગરીબીથી ત્રાસ જઈને એકવાર સુશીલા સુદામાને કહે છે કે હે નાથ, આપણે કથામાં કહ્યું છે કે કનૈયો બહુ પ્રેમાળ છે, તેની મિત્રો બહુ વાલા લાગે છે. મિત્રો માટે મેં ચોરી કરતો હતો ગોકુલની અંદર. હા દેવી, આ વાત તો સાચી છે કે એ કાનુડો બધા માટે ચોરી કરતો હતો. લાલાએ જાતે માખણ કોઈ દિવસ ખાધું નથી, ચોરી કરીને મિત્રોને એને ખવડાવ્યું છે. સુશીલાએ કહ્યું કે તમે કનૈયાના મિત્ર છો, આપ એના દર્શન માટે જાઓ.
સુદામાને થઈ કે ભગવાન પાસે હું માંગવા જાઉં? આ તો મારી નિષ્ઠા ભક્તિ છે. પ્રભુ પાસે પણ હું માંગુ નહીં. સુદામાએ ન તો ભગવાન પાસે પ્રત્યક્ષ કઈ માંગ્યું છે એટલે ભગવાને સુદામાને કઈ પ્રત્યક્ષ આપ્યું છે. સુશીલા કહે કે તમારે ભગવાન પાસે કઈ માંગવા જવાનું નથી. આપ કૃષ્ણને દર્શને જાઓ એમ હું તો કહું છું. સુશીલાને ખબર છે પરમાત્મા તો 1000 આંખો વાળા છે ને, એ અંતર્યામી છે ને. દર્શન કરવા જશે પ્રભુ એમને ઓળખી જશે. એની પાસે કઈ માગવું નહીં પડે. પરમાત્માને તો ખબર પડી જાય. સુદામા કહે છે કે હું અહીં જ તેના દર્શન કરું છું. હું કૃષ્ણને મનથી મળું છું. રોજ તેને રીઝાવું છું. શરીરના મિલનમાં તો સુખ થોડું છે, પણ મનથી મળું છું ત્યારે અનેક ગણો આનંદ થાય છે. સુશીલાએ કહ્યું કે કોઈના દ્વારે ન જવું હોય તેવી તમારી પ્રતિજ્ઞા છે, પણ આ તો ઈશ્વર છે, અખિલ બ્રહ્માંડનો માલિક છે. પરમાત્માના દ્વારે જવામાં કંઈ સંકોચ ન રાખવો જોઈએ. પ્રભુના દ્વાર તો સર્વ માટે ખુલ્લા હોય છે, એમાં સંકોચ શા માટે હોય છે? તમે તો તમારા મિત્રને મળવા જાઓ છો ને. સુદામા જ્ઞાની છે, તપસ્વી છે. એ તો જ્યાં બેસે ત્યાં દ્વારકાના દર્શન કરે છે. આ પણ પત્નીના આગ્રહથી પત્નીને રાજી કરવા માટે દ્વારકા જવા માટે તો તૈયાર થયા. પછી તો સુદામા વિચારે છે કે આ દિન સુધી મારી પત્નીએ મને કાંઈ કીધું નથી, કાંઈ મારી પાસે માંગ્યું નથી. જો આજે એનું અપમાન કરો તો એને ઠીક ન લાગે. એટલે સુદામાજી પછી દ્વારકા જવા માટે તૈયાર થાય. હેજી જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. એનો મનનો મહેરામણ છલકાય છે. એનો મનનો રામણ છલકાય છે. હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજનની કામે. સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજનની કામે. એ તમારા દોસ્તાર દ્વારિકાના નાથ છે. એ જુઓ સુદામા દ્વારિકામાં જાય છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામા કહે છે કે હું ત્યાં જાઉં. કૃષ્ણ તો વંદન કરવું પણ એના છોકરાઓ મને પૂછે કાકા અમારા માટે શું કઈ ભાગ લઈ આવ્યા છો? તો હું આપીશ. ભગવાનના દર્શન કરવા ખાલી હાથે ન જવાય, કઈ ભેટ લઈને જવું જોઈએ. કોઈકને ત્યાં મહેમાન થઈને જાય તો કંઈક આપણે સાથે બાળકો માટે લેતા જઈએ છીએ. અને પછી તો સુદામા દ્વારકા જાય એ પહેલા સુશીલા છે આડોશ પાસમાંથી 2 મુઠ્ઠી પૌવા લઈને આવે છે. ચિથરાની પોટલી બનાવીને સુદામાને આપે છે. સુદામાએ લાકડીએ પોટલી બાંધી છે ભગવાનની. પત્નીના કહેવાથી અને શ્રી કૃષ્ણના દર્શન થશે એ વિચારથી સુદામા દ્વારકા જાય છે. પૌવાની પોટલી જે થાય લટકી. પૌવાની પોટલી છે એ બાંધી છે. કૃષ્ણ દર્શનની ઝંખના માટે, પરમાત્માના દર્શન કરવા માટે મનમાં મોહનને મળવાની તીવ્રની ઝંખના છે, ભાવના છે, એને મળવા જાય છે.
છે અંતર્યામી પરમાત્મા ભગવાને જાણ્યું છે મારો ભક્ત સુદામા મને મળવા માટે આવે છે. તપસ્વી બ્રાહ્મણ છોડે મારે ઘરે આવે છે તો મારા ગુરાસ્તનો ધર્મ છે કે મારે તેનું સ્વાગત કરવું જોઈએ. તે ચાલતો આવે એ ઠીક નહીં એટલે ભગવાનને ચિંતા થઈ અને અશક્ત દેહે તે દ્વારકા કેમ પહોંચશે અને પછી ગરુડજીને આજ્ઞા કરી ગરુડજી જાઓ અને સુદામાને લઈને આવો. મૂર્છિત પડેલા સુદામાને ગરુડ ઉઠાવી અને દ્વારકાના જે ઝાપો હતો ઝાપીને એને પધરાવ્યા છે. ગરુડજી જતા હતા થોડીક વાર થઈ સુદામા મૂર્છામાંથી ત્યારે જાગ્યા છે. લાકડીના ટેકે ઊભા થયા છે. સામે કોઈ રાહદારી મળ્યો છે પૂછ્યું છે ભાઈ આ કઈ નગરી છે આ ક્યુ નગર છે? બાપજી આ દ્વારકા છે એમ? આટલી જલ્દી આવી ગયા? મને તો એમ લાગતું હતું કે કનૈયાની નગરી બહુ દૂર હશે, ખૂબ જ દૂર છે. હું સવારે નીકળેલો હતો અત્યારમાં તો દ્વારકા પહોંચી ગયો. ભગવાન માટે તમે 20 ડગલા ચાલશો ને પરમાત્મા 24 ડગલા સામા ચાલશે. પણ તમે ચાલો તો સુદામા ઉભા થઈને ચાલ્યા દ્વારકાપુરીને જોઈ. સુખદેવજી કહે છે કે હે રાજા, સુદામાએ દ્વારકા નગરી જોઈ કેવી હતી? દિવ્ય દ્વારકાપુરીનું દર્શન કર્યું. સુદામા દ્વારકા નગરીની અંદર પ્રવેશ કરે છે. કોઈ રાહદારી મળ્યો એને પૂછ્યું હે ભાઈ આ દ્વારકાના ક્યાં બિરાજે છે? મારે એમને મળવું છે. લોકો પૂછે છે તમારે શા માટે મળવું છે? શ્રી કૃષ્ણ મારા મિત્ર છે. લોકો હશે આશ્ચર્ય વ્યક્ત કરે છે. શ્રી કૃષ્ણને કઈ બીજો નહીં મળ્યો હોય આવો દરિદ્ર મિત્ર એને બનાવ્યો છે. રાહદારી રસ્તો બતાવી જો પેલું ઊંચું શિખર છે ને જ્યાં ધજા ફરકે છે એ જ ધજા છે ત્યાં દ્વારકાના બિરાજે છે. ધોડી ધજા ફર ફરે ને જો તારા દઈ ઠરે. ધોડી ધજા ફર ફરે જો તારા દઈ ઠરે. ધજા પર ફરે જો તાર દઈ ઠરે. ગુરુ સેવાથી સિદ્ધિ કમાય છે. દ્વારકા જઈએ અને ભગવાનના જગત મંદિરની 52 ગજની ધોળી ધજા ફરકતી જોઈ છે. ત્યાં ભીતરમાં હૃદયમાં શાંતિ થવા માંડી. પગપાળા સંગ જતો હોય ને દૂરથી ધજા દેખાતી હોય લોકો જય જયકાર કરે. દ્વારકાધીશ થાકી ગયા હોય પણ પગમાં એક નવું જોમ આવે, નવો તરુવર આવે, એક શક્તિ ઉત્પન્ન થાય. આટલું મોટું મંદિર આ હવેલી આ બધું સાથી છે મહારાજ. એને એના ગુરુ મહારાજની બહુ સેવા કરી છે. ગુરુ મહારાજની કૃપાથી આ બધું મળ્યું છે. સુદામે મનમાં અને મનમાં કહ્યું કે ભાઈ હું પણ એ જ ગુરુનો ચેલો હતો પણ મારે ઘેર ખાવા ધાન નથી અને એને ઘેરે દોમ સાહેબી છે. સુદામા કહે છે આ તો પ્રારબ્ધની વાત છે. બંને સાથે ભણતા હતા, બંને મિત્ર હતા. અત્યારે આ દ્વારકાનો રાજા ચાલતા ચાલતા સુદામા આવ્યા જગત મંદિર પાસે. દ્વારપાળો ચોકી પહેરો કરતા હતા. એક કથા એવી છે કે ભગવાનના મંદિરમાં બ્રાહ્મણોને માટે કોઈ રોકટોક નહોતી. બીજી કથા એવી છે કે દ્વારપાળોએ સુદામાને અટકાવ્યા છે. કોઈ ભિખારી માગવા આવ્યો છે
એમ માની સિપાહીઓ પૂછ્યું કે મહારાજ આપ મહારાજ કોણ છો, ક્યાંથી આવ્યા છો? મહેલની અંદર જવું છે તમારે, પણ મહેલની અંદર જવાની તો મનાઈ છે. તમારે જે કાંઈ પણ દાન દક્ષિણા જોતી હોય માગી લ્યો, અમે તમને આપી દઈશું. જે કાંઈ પણ જોઈએ તમે માગો, અમે આપી દઈશું. કોણ છો ને ક્યાંથી આવ્યા ને આ પોટલીમાં શું લઈ આવ્યા? સુદામાએ કહ્યું કે ભાઈ મારું નામ સુદામો છે, હું પોરબંદરથી આવું છું, હું દ્વારકાનાથ પાસે માગવા નથી આવ્યો. કૃષ્ણ મારો મિત્ર છે. તમે દ્વારકાનાથને સમાચાર આપો કે તમારો મિત્ર સુદામા તમને મળવા માટે આવ્યો છે. મહારાજ તમે ને કૃષ્ણના મિત્ર, વસ્ત્રનું તો કઈ ઠેકાણું નથી, બાકી તમારો મગજ તો ઠેકાણે છે ને. ઘણા દિવસથી ખાધું નથી લાગતું, ભૂખની ગરમી છે, મગજ ઉપર ચડી ગઈ છે. દ્વારકાળો ઈ તમારો મિત્ર? એવું લાગતું નથી આમાં કઈ કે એ તમારો મિત્ર હોય. શ્રી કૃષ્ણ રોજ યાચકોને દાન આપે છે. તમે લાઈનમાં ઉભા રહી જાઓ, રોજ સવારે આવશે, બધાને આપે દાન દક્ષિણા. ત્યારે લાઈનમાં ઉભા રહી જાઓ, તમારે જોતું હોય આપી દે. હું તો કૃષ્ણનો મિત્ર છું, મને કૃષ્ણ પાસેથી કાંઈ જોતું નથી, મને તો કૃષ્ણનો પ્રેમ જોઈએ છે. હું તો ફક્ત એને મળવા આવ્યો છું. મિત્રે કહ્યું બધા આવું જ કહે છે. અને પછી જવા દે એટલે ત્યાં જઈને પછી દક્ષિણા માંગે છે. પછી એક બીજો સિપાહી એ જરાક સારો હતો, એને પેલા સિપાહીને કહ્યું આ બ્રાહ્મણ છે એનું અપમાન ન કરાય. ગમે એમ તો બ્રાહ્મણ છે ને, બિચારાની દશા તો જો. બાપજી ઉભા રહ્યો, હું હમણાં જઈને કૃષ્ણને સમાચાર આપું. અગર જો આપ એના મિત્ર છો તો હમણાં તમને બોલાવશે. અહીં કઈ એમ કહીને સિપાહી પછી જાય છે. ગયો અંદર. મધ્યાહનનો સમય, ભગવાન જમીને કારવીને ઝૂલા ઉપર બેઠા હતા અને રૂકમિણી પાનનું બીડું બનાવીને કૃષ્ણને આપે છે. કૃષ્ણ મુખમાં મૂકે છે. કોઈ ચમર ઢોળે છે, કોઈ ઝૂલા ઝૂલાવે છે. સિપાહી આવ્યો છે, નમન કર્યા છે. દ્વારકાનાથની જય હો. મહારાજ નીચે કોઈ બ્રાહ્મણ આવ્યા છે, ઊભા છે. શરીર ખૂબ જ દુર્બળ છે. આંખ છે, આંખ અંદર ઉતરી ગઈ છે. શરીરના હાડકા છે, દેખાય છે. ફાટેલી પોતળી પહેરી છે, પણ મુખની અંદર દિવ્ય તેજ છે. અમે તેને કઈ આપીએ પણ તે લેવાની ના પાડે છે. કહે છે કે મારે દ્વારકાનાથને મળવું છે, મારે નારાયણને મળવું છે. પોરબંદરથી આવે છે. આપનો મિત્ર નામ સુદામા બતાવે છે અને સુદામો નામ સાંભળતા ભગવાન એકદમ દોડ્યા છે. નામ રે સુણીને વાલો દોડ્યો ગિરધારે. નામ રે જાણીને વાલો દોડ્યો વિચાર કરતા હતા. હું તપસ્વી હતો, પણ મારા મનમાં અભિમાન ન હતું કે હું કોઈના ઘેર નહીં જાઉં. સુશીલાના સત્સંગથી મારું તે અભિમાન ગયું છે. સુદામાની પોતલી ફાટેલી હતી, પણ હૃદય જે છે એનું થોડું હતું.
સુદાના કપડા મેલા છે પણ એનું કાળજું એનું હૃદય છે ને એ તો શુદ્ધ છે. ભગવાન કોઈના કપડા નથી જોતા, એ પરમાત્મા હૃદય જોઈ છે કે આનું હૃદય કેવું છે. ભગવાન એકદમ દોડ્યા આવ્યા, બૂમો પાડે છે, ક્યાં છે ક્યાં છે મારો સુદામો? મોજડી એક રહી ગઈ, એક ભગવાન એક નીકળી ગઈ અને પરમાત્મા દોડ્યા છે. ઉતરી ખંભા પર હતું એ પણ નીચે પડી ગયો. સુદામો આવ્યો, સુદામો આવ્યો, મારો બાપ આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો સખા આવ્યો. કહેતા કહેતા કૃષ્ણ દોડ મૂકી છે. આઠે પટરાણીઓને એમ થયું કે ઘણા મળવા આવી ગયા પણ કોઈને મળવા આવા પાગલ થઈને કૃષ્ણ ક્યારે દોડ્યા નથી. આવો તે કયો મિત્ર હશે? રાણી એકદમ દોડતી મહેલના ઝરૂખામાં આવીને જ્યાં જુએ, નીચે જુએ ત્યાં તો કૃષ્ણની બથમાં એક હાડ પિંજર બ્રાહ્મણ સમેટાઈ ગયો. ભગવાને સુદામાને આલિંગનમાં લીધું છે પણ આમાં કોણ સુદામાને કોણ કૃષ્ણ નક્કી નથી કરાઈ શકાતું. એક રૂપ બની ગયા છે. પેલો દ્વારપાળ તો જોઈ રહ્યો, ઓહો આ તો સાચું નીકળ્યું. આવા મિત્ર હશે શું ખબર. સુદામાને દશા જોઈ કૃષ્ણને અતિશય દુઃખ થયું છે. મારા આ મિત્રની ખબર લેવા તો મારે જવું જોઈતું હતું, એને મારે બદલે ઘરે આવ્યો છે. કૃષ્ણે કહ્યું, સુદામા બહુ કૃપા કરીને આવ્યા, તમે સારું કર્યું, ચાલો ઉપર. સુદામાને થયું કે મને કનૈયાએ યાદ રાખ્યો છે. સંપત્તિમાં શાન બાન ભૂલે કે ઈશ્વર નહીં. આગળ કૃષ્ણને પાછળ સુદામા. પેલા દ્વારપાળે જેને સુદામાનું અપમાન કર્યું હતું તેને સુદામાની સામે જોઈને કહ્યું કે બાબજી ક્ષમા કરજો, માફ કરજો, આપને ઓળખી ન શક્યો. સુદામાએ કીધું કઈ વાંધો નહીં ભાઈ, પણ ઉપર જઈને કઈ કહેતા નહીં હો મહારાજ, મારા પેટનો સવાલ છે, ફરિયાદ ન કરતા મહારાજ. પ્રાર્થના કરે કે ત્યાં જઈને કઈ કહેતા નહીં. સુદામા બાબુને પકડીને કૃષ્ણ એને લઈ આવ્યા છે. પોતાના ઝૂલો હતો, ઝૂલા ઉપર પરમાત્મા એને બેસાડ્યા છે. ચારે બાજુ રાણીઓ ઘેરો વળી છે. આવો મિત્ર, મજાની હવેલી, મજાનો મહેલ જોયો, આ સંપત્તિ અને આ સાહેબી જોઈ સુદામા બહુ રાજી થયો. ધન્ય છે કૃષ્ણ, અકૂટ સંપત્તિનો માલિક છે, લક્ષ્મીનો સ્વામી છે. મિત્રના સુખને જોઈ સુખી થયો. તે ગુરુની સેવા કરીને તેને આ ગુરુની સેવા કરી છે. કૃષ્ણે સુદામાને કહ્યું કે મને ખબર હોત કે તું આવવાનો તો હું જમ્યો ન હોય, પણ મને ખ્યાલ નહીં એટલે મેં ભોજન કરી લીધું. મિત્ર પણ એક કામ કર, પહેલા નાઈ ધોઈ લે, જમી લે, પછી આપણે નિરાતે બેસીએ, પછી વાતો કરીએ. રૂકમિણી ચરણ ધોવા જળ લાવે તે પહેલા તો આંખના આંસુઓથી કૃષ્ણ સુદામાના ચરણ પખાડે છે. પ્રેમની પરાકાષ્ઠા બતાવવા નરોત્તમે કવિએ કહ્યું છે, ચરણ ધોવા માટે બીજું જળ લાવ્યા નથી, પરંતુ પોતાના આંખના અશ્રુના ઝટથી ભગવાને સુદામાના ચરણ ધોયા છે. દેખી સુદામા કે દીન દશા, કરુણા કરને કરુણા નિધિ પાને પરાત કો હાથ છુયો નહીં, નૈનન કે જલસો પગ ધોયા. આંખના ઝડપથી એ સુદામાના ચરણ ધોયા છે. સુદામા તપસ્વી બ્રાહ્મણ હતા, પગમાં પણ જોડા નહોતા પહેર્યા.
તેથી અનેક કાંટાઓ એને લાગ્યા હતા. ભગવાન એના કાંટા કાઢે છે. એક કાંટો દેવો ઊંડો બેસી ગયો સુદામાના પગની અંદર કાંટો એને ખૂંચે છે. સુદામાને શ્રી કૃષ્ણએ હૈયામાં ભગવાને રૂકમણીને કહ્યું, દેવી કાંટો કાઢવા માટે જરા સોય તો લઈ આવો. સોય લેવા જાય છે ને સોય લેવા જતા થોડી વાર લાગે ને શ્રી કૃષ્ણ પોતાના દાંત વડે કાંટો કાઢવા લાગ્યા છે. સુદામા કહે છે, મિત્ર તું આ શું કરે છે? આ રાણીઓ જોશે તો ક્ષોભ કરશે. રાજાથી રાજ થઈને તું આમ કાંટો કાઢે છે, યોગ્ય ન કહેવાય. કૃષ્ણ મિત્ર તું શું બોલે છે? હું તો તારો સેવક છું. તારો કનૈયો સંપત્તિમાં શાનમાન ભૂલ્યો નથી. આજે શ્રી કૃષ્ણ ભૂલી ગયા છે કે હું દ્વારકાનાથનો રાજા છું. આજ બધું ભૂલી ગયા દ્વારકાનાથ કે હું ઈશ્વર છું. સુદામાના મનમાં એક કાંટો હતો કે ગરીબ છું, પણ સુદામા નિષ્પાપ હતા. તેથી ભગવાને તેનો કાંટો દાંત વડે કાઢ્યો છે. ગરીબ થવો એ ગુનો નથી, પણ ગરીબમાં ભગવાનને ભૂલી જાવું ને એ ગુનો છે. સુદામાએ બાવડું પકડીને ભગવાન એને નાના ગૃહમાં લઈ જાય છે. સુવર્ણના બાજુ ઉપર સુદામાને બેસાડ્યા છે. રાણીઓ દોડાદોડી કરવા માંડી. કૃષ્ણને આજ્ઞા થઈ. ગરમ પાણી આવવા માંડ્યું. એકમાં તેલી પદાર્થો આવ્યા, બીજામાં વસ્ત્ર આવ્યા, ત્રીજામાં પુષ્પમાળા ચંદન વગેરે આવ્યું. ભગવાને પિતાંબર માર્યો કછોટો. સુદામાને પોતાની જાતે અંગો જોડીને લવડાવ્યા છે પરમાત્માએ. પોતાના હાથે સુદામાના આખા શરીરે તેલ મર્દન કર્યું છે ભગવાને. રૂકમણી પાણી રહે છે, કૃષ્ણ અંગો જોડો છે, સુદામાને નવડાવ્યા છે. સુંદર મજાનો પિતાંબર પહેરાવ્યું છે. પુષ્પમાળા નાખી ગળામાં લલાટ તિલક કર્યું છે. પછી થોડી મશ્કરી કરી. વારે વાહ, હવે તો તમે વરાજા જેવા લાગો છો. પછી ભોજનશાળામાં લઈ ગયા. સુદામાને ભગવાને પ્રેમથી જમાડ્યા છે. ઘણા દિવસોથી સુદામાનો ઉપવાસ હતો. સુદામાએ જાજા સમય પછી આજ અન્નના દર્શન કર્યા છે. પરમાત્માને વંદન કરી પ્રાર્થના કરી સુદામાએ ભોજન કર્યું ને ભોજન કરી તૃપ્ત થયા છે. પછી ભગવાન સુદામાને લઈ આવ્યા, ઝૂલા ઉપર બેસાડ્યા. રૂકમિણીએ પાનનું બીડું બનાવ્યું, કૃષ્ણને આપ્યો, કૃષ્ણે સુદામાને આપ્યો. ભગવાન સુદામાને પૂછે છે, સુદામા તું સંન્યાસી તો દેખાતો નથી, અને છતાંય એકલો, સાથે સ્ત્રી નથી, મારે શું સમજવું? સુદામા પૈણા જવું કે નથી? લગ્ન કર્યા કે નથી કર્યા? મારા ભાભી કેવા છે? સુદામા મનમાં કહે છે, આ પરણીઓ ને એટલે જ આ માથાકૂટ છે. હા, પૈણો છું, પત્નીનું નામ છે સુદામા. કારણ કે પૈણા પછી બધી માથાકૂટ થાય ને, ન પૈણા હોય ત્યાં સુધી કઈ વાંધો નહીં. સુદામા શરમાયા, એમાં શું? એટલે નામ તો પેલા નહોતા બોલતા, હવે ધીરે કાનમાં કીધું કે લગ્ન થઈ ગયા. પત્નીનું નામ સુદામા અને સુશીલા. સાચું કહ્યું કૃષ્ણ, તારી કૃપાથી એવી મળી છે, નામ પ્રમાણે એના ગુણ છે, ખરેખર સુશીલા છે. બધી રીતે અનુકૂળ છે, સંતાન છે ને બધા કુશળ છે, લહેર કરે મોજમાં છે. બધી હકીકત કહી, પણ એમ નથી કીધું કે મારા બાળકો 7 દિવસથી ભૂખ્યા છે. એની શ્રીમંતાઈ તો જુઓ, એ દરિદ્ર નથી. દરિદ્ર તો એ કહેવા જેને તૃષ્ણા વિશાળ હોય. સુદામાએ તો કોઈની સામે
પાવડું લંબાયું નથી, હાથ લંબાયો નથી, એ જ ખરી શ્રીમંતાઈ છે. બધા આનંદમાં છે. તારા ભાભીના કહેવાથી જો હું તને મળવા માટે આવ્યો છું. જે પત્ની મને પરમાત્માના દર્શન કરાવ્યા છે તેને હું કેમ ભૂલું? વળી ભગવાને પૂછ્યું, વ્યવસાયમાં શું કરો, કેમ જગે વિચરો? વ્યવસાયમાં શું કરો, કેમ કરી જગ વિચરો? તમારો પરિવાર કેમ પોષાય છે? હે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. સુદામા જ દ્વારિકામાં જાય છે. તમારી આજીવિકા કેમ ચાલે છે? તમારે ધંધામાં શું છે? તમે ધંધો શું કરો? મારો ધંધો, હા, એક વ્યવસાય છે ને, ત્રિકાળ સંધ્યા, 3 કાળની સંધ્યા કરું, સવાર બપોર અને સાંજ સંધ્યા કરું. તો પછી પરિવારનું ભરણ પોષણ, બસ બધા આનંદમાં છે, મોજમાં છે. જો હાથ બે મારા ફેલાવો તો તારી ખુદાય દૂર નથી. જો બે હાથ મારા ફેલાવો તો તારી ખુદાય દૂર નથી. પણ હું માંગુ અને તું આપે એ વાત મને મંજૂર નથી. હું માંગુ ને તું આપે એ વાત મને મંજૂર નથી. કૃષ્ણે સુદામાને બધું પૂછ્યું છે. સુદામાએ કૃષ્ણને કહ્યું, તું બધું મને પૂછે છે, તારું તો કાંઈ કહેતો નથી. પણ તું પૂછે તો હું કહું ને. મેં ક્યાં ના મારી? તું તારે મને પૂછે નહીં, કાનો કે? એટલે કે તું પરણ્યો છે કે નહીં? હા, બહુ સારામાં સારી રીતે. ક્યાં છે? આજુબાજુ દેખાય બધું શું છે? સુદામાએ કાનમાં કહ્યું, અહીં તો 7-8 દેખાય છે. કાળજુ કઠોળ રાખજો. સુદામાને કઈ કાનો કાળજુ કઠોળ રાખજો. 16,108 મહિલો છે. અને સુદામાનું હૃદય છે ને 2 ધબકારા ચૂકી ગયું. આ સાંભળ્યું ને? ઓહો, 16,108 બેભાન થઈને જોઈ પડવા માંડ્યા ને કૃષ્ણે છાતી જરા ગઈ છે. એ સુદામા ઠીક છે ને? 16,108 મારું તો એક છે એમાંય પૂરું નથી થતું. તારે 16,108 આ એકમાં માંડ છેડા ભેગા થાય છે. સુદામા મનમાં બોલ્યા, મિત્ર સાચું કહ્યું. હું તો હવે સંસારથી કંટાળી ગયો છું. કૃષ્ણે કહ્યું, આપણે ગુરુકુળમાં હતા તે વખતે જે આનંદ મળ્યો હતો તે આનંદ હવે મળતો નથી. લગ્ન પહેલા જે મોજ કરી આનંદ કર્યો હોય એ પછી લગ્ન પછી ગલત થાય. નદીએ નાવા ગયા હોય, ઢાળવે ચડ્યા હોય, બાળપણમાં જે મજા થાય લગ્ન પછી ન થાય. કૃષ્ણ કહે છે કે મિત્ર, નાનપણથી તને રમવાની ટેવ નહીં. હું તને પરાણે રમવા લઈ જતો. મિત્ર, તને યાદ છે એક દિવસ આપણે ગર્ભ સમિતિ લેવા ગયા હતા? તે દિવસે વરસાદ ખૂબ પડ્યો હતો. આપણે આખી રાત એક ઝાડ ઉપર બેઠા હતા, ત્યાં બેઠા રહ્યા હતા. તે દિવસે બનેલું એવું કે સુદામા પાસે થોડા ચણા હતા. તે સુદામા ખાતા હતા. ખાવાનો અવાજ સાંભળી શ્રી કૃષ્ણે પૂછ્યું કે મિત્ર, તું શું ખા છો? સુદામા વિચાર્યો, ચણા ખાઉં એમ કહીશ તો પછી થોડાક દેવા પડશે. એટલે કહ્યું, હું કાંઈ ખાતો નથી. આ તો ઠંડી છે ને, ઠંડીના લીધે દાંત કડકડ થાય છે, એનો અવાજ છે. સુદામા ત્યારે ખોટું બોલ્યા છે. ચણા ખાતા હતા સુદામા. એકલા ખાધા હતા ને એને લીધે આ સુદામાને દરિદ્રપણું આવ્યું છે. કૃષ્ણ સુદામાને કહે છે કે તારે જેવા બ્રાહ્મણોના આશીર્વાદથી બધું કુશળ છે, બધા લીલા લહેર છે.
હું તને ઓળખાણ કરાવું, બધાને પગે લગાડું, તું આશીર્વાદ આપ. એ આ રૂકમણી ભીષ્મકની પુત્રી, આવો પગે લાગો. રૂકમણીએ ખોડો પાય થયો, પગે લાગ્યા, વંદન કર્યા, સુદામે આશીર્વાદ આપ્યા. અખંડ છો ભાગ્યવતી. આ સત્યભામા, આ જાંબવતી, આ સત્યા, આ કાલેન્દ્રી, પછી ઉપરા પર આવતા જ ગયા, બધા વંદન કરે. સુદામા પછી આશીર્વાદ આપી થાય કા, કારણ કે લાંબી લાઈન હતી. કૃષ્ણબેન હીરાને લાંબી લાઈન છે. કૃષ્ણે કહ્યું બસ રેવા દો, નકર આ બ્રાહ્મણ છે આશીર્વાદ દઈ દઈને ગુજરી જાય છે. 16,108 ક્યારે આશીર્વાદ દઈ દે. સુદામાએ કહ્યું છે, કૃષ્ણ સુદામાને કહે છે કે મારા ભાભીએ મારા માટે કઈ મોકલ્યું છે, કઈ ભેટ ભેટ મોકલી હોય તો આપો. વચમાં લક્ષ્મીજી કહી છે, નાથ તમે આજ્ઞા કરો તો તમારા મિત્રને ઘેર ઘણું મોકલી દઉં. કૃષ્ણ કહે કે મારે તેને કાંઈ આપવું નથી, મારે તો મારા મિત્રનું ખાવું છે, જે કાંઈ લઈ આવ્યો હોય. લક્ષ્મીજી કહે છે કે આ ગરીબ તને શું આપવાનો હતો? કૃષ્ણને દુઃખ થયું, મારા મિત્રને આ ગરીબ કહે છે, મારા મિત્રને ગરીબ કહેનાર તું કોણ છે? આવું બોલવું હોય તો દેવી તમારી જરૂર નથી. લક્ષ્મીજીને પણ કાણાય ત્યારે કહી દીધું. લક્ષ્મીજી વિચારે છે કે મને ઘરમાંથી કાઢી મૂકે ને અને આને રાખશે. આજના કૃષ્ણ કંઈક અલગ છે, જુદા છે. અને ત્યારે લક્ષ્મીજી માફી માંગે છે. સુદામે ઓલી પોટલી હતી, પોટલી છુપાવે છે કે હવે અહીં આવ્યા પછી આને ઘરે આવી દોમ દોમ સાહેબી છવે, હવે આ પૌવા ખાવા સંતાડે છે. આમ માનીને પોટલી છુપાવે છે. પણ કૃષ્ણે કહ્યું, સુદામા આવ્યો છો અને છુપાવે છો? ભગવાન મનમાં હસે છે. 2 દિવસે ચણા સંતાડી રાખ્યા અને આજે તું પૌવા સંતાડે છે? મારો કાયદે છે, મારો કાયદો છે, જે મને ન આપે તેને હું કાંઈ આપતો નથી. આજે છૂટવીને ખાવું છે. સુદામાએ કહ્યું કંઈ નથી, એ તો અમારો ગરીબ માણસનો ખજાનો છે. નહીં મારી ભાભીએ મારા માટે કંઈક મોકલ્યું છે, લાવ. ને આમ કહીને પોટલી ઝૂંટવી લીધી છે કાનાએ. એની 7-8 ગાંઠ કૃષ્ણ ખોલવા માંડ્યા છે. એટલે 8 પ્રરાણીઓ આવીને માથે ઝૂકી છે, જોવે છે. બહેનોને જાણવાની જિજ્ઞાસા હોય ને તે જોવા માંડ્યા. દેવીએ જોવે છે એમાં શું હશે. કૃષ્ણે કહ્યું, પણ આમાં જોવા જેવાનું શું છે? આમાં આઘા ઉભા રહો, જરા અંજવાળું આવવા દો. વળી પાછી ગાંઠ ખોલવા માંડ્યા. વળી પાછી 8 આવીને માથે ઉભા છે. કૃષ્ણ કહે છે, જોવું છે ને જુઓ. અને જ્યાં ગાંઠ ખોલીને તો અંદરની વસ્તુ જોવે ત્યાં 3 ઘટના ઘટે છે. 8 રાણીઓ જે હતી ખડખડાટ હસવા માંડી છે. લ્યો, આમાં તો પૌવા છે. પૌવા જોઈને રાણીઓ હસવા લાગી છે. બીજી ઘટના ઘટી, સુદામાએ સંકોચથી માથું નીચું કરી લીધું. અને ત્રીજી ઘટના, કૃષ્ણની આંખની અંદર આંસુ આવ્યા છે. રાણીને એમ થયું કે મિત્રની ગરીબીના કારણે કૃષ્ણ રડે છે. પણ નહીં, કૃષ્ણની આંખમાં એટલા માટે આંસુ નહોતા. સુદામાની સામે જોઈને કૃષ્ણ કહ્યું, સુદામા, મારી ભાભી આજે મારા માટે પૌવા મોકલ્યા છે. તને સાચું કહું સુદામા, આ પૌવા જોયા ને એટલે મને મારી માં યશોદા યાદ આવી છે. જ્યારે કૃષ્ણને યશોદા યાદ કરે છે, કૃષ્ણ ખૂબ જ કરે છે. સુદામા ગંગી ગાયના દૂધમાં પૌવા પલાળે, એમાં સાકર નાખી, તુલસી પત્ર પધરાવી, ઘરના નેવા ઉપર મૂકી, ચંદ્રમાની ચાંદનીમાં એને શીતળ કરી માં યશોદા એને પૌવા ખવડાવતી. સાચું કહું
તે દિવસ ને આજનો દિવસ તે દિવસથી ને આજ સુધી પૌવા નથી ખાધા. ભગવાન એક મુઠ્ઠી પૌવા લઈને ખાધા છે અને સુદામાના પૌવા સૂકા ન હતા, તે પ્રેમમાં પલાળેલા હતા. અને એક મુઠ્ઠી પૌવા ખાધા, તેના બદલામાં સુદામાને પોતાના સંથી સંપત્તિને આપી છે. દ્વારકાનું ઐશ્વર્ય સુદામાને ત્યાં મોકલ્યું છે. જેવું કાના પાસે હતું એ બધું સુદામાને મોકલી દીધું છે. બીજી મુઠ્ઠી પૌવા ખાઈ પોતાના કરતા વધારે સંપત્તિ એને આપી છે. અને જો ત્રીજી મુઠ્ઠી ખાઈ જાય તો બધી જે રાણીઓ હતી રાણીઓને પણ સુદામાને મોકલવી પડે છે. એટલે રૂકમણીએ બાવડું પછી પકડી લીધું છે. મહારાજ, અમને કઈ સેવામાં રાખો. આ મનમાં કહ્યું પણ પ્રત્યક્ષ કહ્યું, પ્રસાદ અમને પણ આપો, એકલાએ ન ખવાય. રાણીઓ કહે છે કે અમને પણ પ્રસાદ આપો. લોક દ્રષ્ટિએ બે મોટી પૌવા હશે પણ સુદામાનું તો સર્વસ્વ હતું. સુદામાના પ્રાપ્ત કર્મ પ્રમાણે તેઓ દરિદ્ર હતા. વિધાતાએ સુદામાના કપાળમાં લખ્યું હતું શ્રી ક્ષય. પ્રભુ જ્યારે સુદામાને ચંદનનું તિલક કરતા હતા ત્યારે આ વાંચેલું દારિદ્ર્યનો યોગ લખ્યો છે. તે લેખને હું ઉલટાવી દઈ, એ લેખને હું મિટાવી દઈ. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કૃષ્ણએ કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. હે ત્યાં તો અક્ષય લક્ષ્મે ચિતરાય છે. હે ત્યાં તો અક્ષય લક્ષ્મે ચિતરાય છે. હે જુઓ સુદામા દ્વારિકામાં જાય છે. હે જુઓ સુદામા દ્વારિકામાં જાય છે. સુદામાએ વિચાર્યું કે મારે મારા દુઃખની કથા મારા ભગવાનને કહેવી નથી. અને ભગવાને વિચાર્યું કે આ કંઈ કહેતો નથી તો મારે પણ તેને કંઈ આપવું નથી, કહેવું નથી. અને સુદામા ન તો ભગવાન પાસે પ્રત્યક્ષ કંઈ માંગ્યું છે કે ન તો ભગવાને સુદામાને પ્રત્યક્ષ કંઈ આપ્યું છે. બીજે દિવસે સુદામાએ કહ્યું આજે મારે ઘેર જવું છે. મનમાં આશા હતી કે શ્રી કૃષ્ણ બે ચાર દિવસ રોકાવાનું કહેશે, કે આગ્રહ કરશે કે હજી રોકાઈ જાવ. તેથી વિવેક ખાતર પહેલી સુદામાએ કૃષ્ણને કીધું કે હું જાઉં. ભગવાને વિચારે કર્યો કે મેં ત્યાં સર્વ ઐશ્વર્ય મોકલી દીધું છે પણ સુશીલાએ ભોજન કર્યું નથી. સુશીલા કહે છે કે મારો પતિદેવ ન આવે ત્યાં સુધી બધું દુઃખરૂપ છે. કૃષ્ણે વિચાર્યું મિત્રને આગળ કરી વધારે રોકી તો જ્યાં ભાભીના ઘરે છે દુઃખી ભૂકી છે, દુઃખી થશે. એટલે કૃષ્ણે કહ્યું મિત્ર આજે જ જવું છે તો તમારે જાઓ, આગ્રહ નથી. શા માટે? હા, ભાભી ભૂકી છે, દુઃખી છે. સુદામા બ્રાહ્મણ છે, પવિત્ર છે, નિરપેક્ષ છે. પોતાની પોતડી પહેરી લીધી જે હતી, જવા તૈયાર થયા છે. પિતાંબર જે કાંઈ પણ હતું કાઢી નાખે. ભગવાન પરીક્ષા કરે છે કે આ કંઈ માગે છે, પણ સુદામાએ જીભ બગાડી નથી. શ્રી કૃષ્ણ સુદામાને વડાવવા જાય છે. વિદાય વેળાએ કહે છે કે મિત્ર તું બીજી વખત આવ ને ત્યારે ભાભી બહેનને પણ સાથે લેતો આવજે, એકલો ન આવતો. અને ઘરે જઈ મારી ભાભીને પ્રણામ કહે છે. હું આખું જગત જેને વંદન કરે છે કૃષ્ણ એ ગરીબ બ્રાહ્મણની પત્ની છે, એને પ્રણામ કરે છે. મારી માં યશોદા હું ગોકુળમાં હતો ત્યારે મને ભેટ આપતી હતી, એવી ભેટ આજે મારી ભાભીએ મને આપી છે. અને સુદામાને આલિંગન આપ્યું છે અને સુદામા વિદાય થયા છે. આખો પ્રેમથી અશ્રુભીની બની અને લોકો મારા કૃષ્ણને જે વખાણ કરે છે તે ઓછા છે.
સુદામાપુરી પાસે આવ્યા છે. પોતાની ઝૂંપડી હતી ગોતે શોધે છે કે મારી ઝૂંપડી ક્યાં ગઈ. પણ ઝૂંપડાને ઠેકાણે તો મોટી હવેલી, મોટા મહેલનો ખડકો જોયો. ત્યાં સુધી જોયું. સુશીલાને ખબર પડતા દોડતા આવ્યા. સુદામા પાસે આવીને કહ્યું, તમારા મિત્રએ આ બધું આપ્યું છે, આ દોમ સાહેબી તેને આપી છે. સુદામા પ્રાર્થના કરે છે કે મારો કનૈયો એક અક્ષર બોલ્યો નથી ને બધું આપી દીધું. સુદામા વિચાર કરે છે કે આ તો પ્રભુનો પ્રસાદ છે. પત્નીને કહ્યું કે આ પ્રસાદ પરમાત્મા આપ્યો છે, વેચીને ખવાય. તમારા છોકરા ભૂખા ન રહે એ તો બરાબર છે, પણ આડોશી પાડોશીના ભૂખા છોકરા છે એ પણ ભૂખા ન રહે એનું પણ ધ્યાન રાખજો. એ આપેલી સંપત્તિ છે, પરમાત્માની આપેલી છે સંપત્તિ. ઘરના છોકરા ભૂખા ન રહે પણ બાજુવાળાનું પણ ધ્યાન રાખવું જોઈએ. શ્રી કૃષ્ણના ચરણમાં દાસ્ય ભક્તિ છે. આ સુંદર મજાની જે આ ચરિત્ર છે પરમાત્માનું આપણે સાંભળ્યું છે. અને પછીની જે કથા છે કુરુક્ષેત્રના મેદાનની અંદર કૃષ્ણ યશોદા માને અને ગોપીઓ સાથે મિલન થાયની કથા બતાડવામાં આવેલી છે. અને કંસે જ્યારે કારાગૃહની અંદર જેલની અંદર જે દેવકીના જે 6 પુત્રોને જે માર્યા હતા એ કૃષ્ણ પરમાત્મા એને લાવીને આપે છે. અને આ 10મા સ્કંદની અંદર સરસ મજાની અંદર આપણે કથા સાંભળી. નહીં આ 10મો સ્કંદ છે વિરામ થાય છે. શ્રીમદ ભાગવત સંસ્કંદ ઉત્તરાર્ધ સંપૂર્ણ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાદ નારાયણ વાસુદેવ જી હવે દિવસવામૃત મેત દેવ ગોવિંદ દામોદર માધવે. એકાદશ સ્કંદ આરંભમાં સૌ પ્રથમ સુખદેવજી મહારાજે ભગવાનની પ્રેરણાથી ઋષિઓને યદુવંશીઓને શાપ આપ્યો છે એની કથા સંભળાવી છે. યદુવંશનો ક્ષય થયો એની કથા. ભગવાન બ્રાહ્મણોના શાપને નિમિત્ત કરી યદુવંશનો ક્ષય કરીને પછી સ્વધામ પધાર્યા અને રાજા શુક્રાચાર્યને પૂછ્યું કે યાદવોને બ્રાહ્મણોનો શાપ શું કામ થયો. સુખદેવજી કથા સંભળાવે કે એકવાર વિશ્વામિત્ર, અસિત, કણા, દુર્વાસા બધા ઋષિઓ જે છે એ પિંડા ક્ષેત્રની અંદર આવ્યા છે અને જેની મતિ બગડી છે એવા યાદવ કુમારો કૃષ્ણના જાંબતીથી થયેલા પુત્ર સાંભે ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ સજાવી ઋષિઓ પાસે લઈને આવે છે અને પૂછ્યું કે હે ઋષિઓ, આ સ્ત્રી તમને કંઈક પૂછવા માંગે છે, શરમાળ છે, એટલે એના વતી અમે તમને પૂછીએ છીએ કે આને દીકરો આવશે કે દીકરી આવશે. ઋષિઓ સમજી ગયા કે આને બુદ્ધિ બગડી છે, અમારી મસ્કરી કરવાને આવ્યા છો એટલા માટે શાપ આપ્યો છે. એને પુત્ર પણ નહીં, પુત્રી પણ નહીં, પણ તમારા વંશનો નાશ કરનારે હળ અને મુસળ પ્રગટ થશે. યાદવ કુમાર કંપી ગયા, ત્યાંથી જતા રહ્યા. એકાંતમાં જઈ સાંભળના સ્ત્રી વેશને છેડ્યો છે. એના ઉદરમાં પણ જે પાત્ર બાંધ્યું હતું એને છોડતા જોયું તેમાં હળ અને મુસળ નીકળ્યું. ઉગ્રસેન પાસે જઈ વાત કરી. ઉગ્રસેન મહારાજ ઉગ્ર થયા, ખીજાઈ ગયા અને પછી એ હળ મુસળને ઘસાવી એનું ચૂર્ણ કરી છેલ્લે એ ચૂર્ણનો ટુકડો બાકી રહ્યો એ બધું સાગરની અંદર, સમુદ્રની અંદર ફેંકી દીધું અને સમુદ્રના મોજાની સાથે પેલા ચૂર્ણ જે હતા એ કિનારે આવ્યું અને એ ચૂર્ણથી તીક્ષ્ણ પાનવાળી એક વનસ્પતિ ઉગી છે.
એ વનસ્પતિઓ ને વિદ્વાનો એરકા કહે છે. દરિયા કિનારે જે ઉગે ને પેલો ટુકડો જે હતો એક માછલી ગળી ગઈ. એ જરા નામના પારધીએ પકડી અને માછલાના ચીરતા પેલા ટુકડો નીકળ્યો. એને પોતાના બાળનું ફળ બનાવ્યું છે અને ભગવાને પોતાના માટે જવાને તૈયાર કરી છે. પરમાત્મા કાળનાય કાળ છે. આજ કાળ સ્વરૂપ પ્રભુએ સર્વ યાદવોને તૈયાર કર્યા. સૌ પોતાના વાહનમાં બેઠા. ભગવાન યાદવને લઈ પ્રવાસ ક્ષેત્રની અંદર આવ્યા છે, પધાર્યા છે. જ્યાં સર્વનું મૃત્યુ લખાયેલું હતું. જે સ્થળે જેવી રીતે જે સમયે મૃત્યુ લખાયું હોય તે મિથ્યા થાય નહીં. જ્યારે મૃત્યુનો સમય આવે, જે જગ્યાએ માણસ હોય ત્યારે એ જગ્યાએ માણસ પહોંચી જાય છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ મદિરા પાન કરી મંદો તમત બનેલા યાદવો અંદરો અંદર લડ્યા છે. અંદરો અંદર યુદ્ધ થયું છે. બાપે દીકરાને માર્યો, દીકરાએ બાપને માર્યો, ભાઈએ ભાઈને માર્યો. ટૂંકમાં ભગવાનની ઈચ્છાથી યદુવંશનો ક્ષય થયો છે. દાઉજી સ્વધામ પધાર્યા છે. ભગવાન સ્વયં પણ પોતાની લીલા સમેટી સ્વધામ પધારવા માટે તૈયાર થયા છે. પ્રભાત ક્ષેત્રમાં ભગવાને ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું છે અને ત્યાં બેઠા છે. ભગવાનનો સારથી દારૂ ભગવાનને શોધે છે. ભગવાનના ગળામાં રહેલી તુલસીની માળાથી ગંધથી આકર્ષાઈને દારૂ ત્યાં પાસે આવે છે અને કહ્યું, પ્રભુ આ શું થયું? આપ જલ્દી રથમાં બેસો, હું આપને દ્વારકા લઈ જાઉં. ભગવાન બોલ્યા કે દારૂ, તે આખી જિંદગી મારો રથ ચલાવ્યો છે, પણ હવે આ રથની જરૂર નથી. મને લેવા માટે બીજો રથ આવવાનો છે. દ્વારકા તું દારૂ, તું હવે દ્વારકા જતો રહીને દ્વારકા વાસીનો કહેજે કે દ્વારકા છોડી દે. આજથી 7મે દાડે સોનાની નગરી છે. એ દ્વારકા જે છે સમુદ્રની અંદર ડૂબી જશે. દારૂકના જોતામાં ભગવાનનો રથ અશ્વ સાથે આકાશ તરફ ગયો છે. સજળ નયન દારૂક દ્વારકા તરફ વિદાય ગયો છે. ભગવાન જરા નામના પાર્વતીના હાથે બાણ ખાય છે. એ પારધી એ જ રામાયણનો વાલી કે ભગવાન એને બાણ માર્યું હતું અને સ્વધામ મોકલ્યા હતા. આજે એને હાથે બાણ ખાય શ્રી હરિ સ્વધામ પધાર્યા છે. એ પેલા જરાને વિમાનમાં બેસાડી પોતાના ધામમાં મોકલ્યો છે. જેને બાણ માર્યો એના પર ભગવાને અનુગ્રહ કર્યો છે. જેને મારે એને ભગવાન તારે, અને જેને માર્યા છે એને પણ ભગવાને સ્વધામ સ્વરૂપમાં મોકલ્યા છે અને પરમાત્મા સ્વધામ પધાર્યા છે. દેવતાઓ જોતા રહીએ કે ભગવાનનું ચંદ્રભુજ સ્વરૂપ પૃથ્વી પરથી તિરોધાન થયું છે. ભગવાન સ્વધામ પધાર્યા. કે માર્ગે કૃષ્ણ સ્વધામ ગયા એને કોઈને ખબર ન હતી. શ્રી કૃષ્ણ 125 વર્ષ આ ધરતી ઉપર રહ્યા. એમાં 11 વર્ષ ગોકુળમાં લીલાઓ કરી, 14 વર્ષ મથુરામાં લીલા થઈ અને 100 વર્ષ દ્વારકામાં લીલા કરી. પણ એક પણ વાળ ધોળો નહોતો થયો. એક દાંત ઓછો નહોતો થયો કે એનો આંખનું તેજ નહોતું ઘટ્યું. શ્રી કૃષ્ણ તો યોગેશ્વર છે, શિવજી યોગેશ્વરી છે. મોક્ષ મળે તેવું જ્ઞાન એકાદશ સ્કંદની અંદર બતાવ્યું છે અને એકાદશ સ્કંદ છે ભગવાન પરમાત્માના ચરણમાં આપણે અર્પણ કરીએ. એકાદશ સંપૂર્ણ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. દ્વાદશ સ્કંદ 12મો સ્કંદ, એની અંદર કળિયુગનું વર્ણન આવે છે. કળિયુગના અનેક દોષ બતાવ્યા છે કે હે રાજા પરીક્ષિત, શ્રી કૃષ્ણ પરમાત્મામાં ધરતી છોડીને સ્વધામ પધાર્યા ત્યાં દ્વાપર યુગ પૂરો થઈ ગયો અને કળિયુગનો આરંભ થઈ ગયો. તમે પાંડવોના વશમાં જન્મ્યા છો, તમે મહાપરાક્રમી છો, તમે પરમાત્માના ભક્ત છો, તમે કલીને નિગ્રહ કર્યો છે. તમારા રાજ્યમાં તમારા પ્રતાપથી, તમારા પ્રભાવથી
તમે બતાડેલા જે સ્થાનો છે એ સ્થાનોની અંદર કળિયુગ રહે છે, બહાર નીકળતો નથી. પણ જેમ જેમ સમય જશે તમારા જેવો રાજાઓ રહેશે નહીં અને કળિયુગનો પ્રભાવ જે છે વધશે, એનું જોર વધશે. કળિયુગમાં રાંધેલા અનાજ છે વેચાશે, દૂરના જળાશય છે તીર્થ ગણાશે, તીર્થમાં રહેનારા પોતે પાપ કરતા હશે. કળિયુગમાં જે લુચ્ચો હશે ને ડાયો ગણાશે, હોશિયાર ગણાશે. કળિયુગમાં ધનવાન એ જ સર્વગુણ સંપન્ન હશે. ચાર વર્ણ જેવું કાંઈ હશે જ નહીં. કળિયુગમાં ક્ષત્રિય સત્તાધારી રાજા બને એવું કાંઈ નહીં રહેશે. જેને કપટ કરતા આવડતું હોય છે ને, આડું કરતા આવડતું હશે ને, એ જ સત્તા ઉપર બેસે. એ જ આવા કળિયુગના વર્ણ બતાવેલા છે. પછી ચતુર્વેદ પ્રલયનું વર્ણન કર્યું છે. સુખદેવે કહ્યું કે હે રાજા, મેં તમને આ કથા સંભળાવી, મેં તે મને જે પૂછ્યું એ બધું મેં તને કહ્યું. હવે તારે શું સાંભળવું છે? મારું નિવેદન અહીં સમાપ્ત થાય છે. છતાં પણ કઈ પૂછવાનું બાકી રહી ગયું હોય તો પૂછી લે. રાજન, તમે મરવાના નથી, તમે તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છો. રાજન, હવે તક્ષક નાગ આવશે, તમને દંશ દેશે. રાજન, તું ડરે છો? પરીક્ષિત કહે છે કે નહીં મહારાજ, મને જરાય ડર નથી. આપે ભક્ત કથા નથી સંભળાવી પ્રભુ. આપે તો 12 સ્કંદો દ્વારા પરમાત્માના જે 12 અંગ છે એના તમે દર્શન કરાવ્યા છે. મારું બાવડું પકડી આપે તો મને પ્રભુના હાથમાં સોંપી દીધો છે. 12 સ્કંદની કથાઓ સાંભળતા ભગવાનનો ઊંચો થયેલો હાથ મને દેખાય છે. પરમાત્મા જાણે કે મને બોલાવતા હોય છે કે હે જીવ આવ, તને મારા ખોળામાં હું બેસાડી લઉં, એવું મને લાગે છે. હવે તો મને ઉલટાની ઉતાવળ છે કે ક્યારે મને તક્ષક આવે અને મને કરડે અને જલ્દી પ્રભુ પાસે જાઓ, પરમાત્મા પાસે જાઓ. ભગવાન બોલાવે અને હું ન જાઉં એ કેવું લાગે? પિતા પ્રેમથી પુત્રને બોલાવતા હોય, આવ બેટા તને હું ગોદમાં લઉં, અને પુત્ર જો એ પ્રેમનો સ્વીકાર ન કરે તો પિતાને કેવું ખોટું લાગે? હવે હું ઈચ્છું છું કે તક્ષક જલ્દી આવે. હું તો હવે ઉતાવળો થયો છું. સુધી કહે છે કે વાહ રાજા, એક વાત સમજી લે કે આ મૃત્યુ એ મૃત્યુ નથી, આ તો પ્રભુને મેળવવાની નિમંત્રણ પત્રિકા છે. બધું જ છોડીને આવી જા શરણમાં. રાજા તું તારા માલિકને ત્યાં જઈ રહ્યો છે. મરને છે સબ જગ ડરા, मेरे मन में आनंद. कब मरियो कब भेटियो पूर्ण परमानंद. હે રાજા, તને મુક્તિ જોઈએ? મુક્તિ માગવા જેવી બીજું કાંઈ અગડાણ નથી. મુક્તિ એ માગવાની લેવાની ચીજ નથી. મુક્તિ માગે એનો મતલબ એમ થાય કે પોતાની જાતને બંધાયેલો માને છે. હે જીવ, તું મુક્ત થા. અંતમાં રાજાએ સુખદેવજીની પૂજા કરી. બાપજી, આપના ઋણમાંથી કઈ રીતે હું છૂટું? માતા પિતા અને ગુરુના ઋણમાંથી કદી છૂટાતું નથી. પરીક્ષિતના નયન સજળ છે. મહારાજ, હું આપના ચરણમાં વંદન કરું છું. આપે મને મંગલમય હરિની કથા સંભળાવી છે. તમે પ્રભુના દર્શન મને કરાવ્યા છે. સુખદેવજી પરીક્ષિત રાજાના મસ્તકો ઉપર પોતાનો વરદ હાથ પધરાવ્યો છે. આટલા દિવસ પછી શુક્રાચાર્ય પોતાના આસન ઉપરથી સુખદેવજી ઉભા થયા છે. પોતાનું કમંડલ લીધું છે, મુખસરમાં ગોળ વાળીને બગલમાં નાખ્યું છે. આત્મભાવથી, પરમાત્માના ભાવથી બધાને વંદન કર્યા. નગ્ન દિગંબર 16 વર્ષના યુવાન આવીની કાયા, શ્યામ વર્ણ, પોપટની ચાંચ જેવું નાક,
સુચારું કપોળ, ખંભા સુધી ફેલાયેલું સુંદર મજાના વાળ, લંગોટિયું ભાન નથી, કેવી વિરક્ત આત્મા હશે. શુક્રાચાર્ય સુખદેવજી જેમ આવ્યા હતા એમ જ ભગવાનના શ્લોકોનું ગાન કરતા કરતા જતા રહ્યા. ક્યાં ગયા કોઈને ખબર ન રહી. રાજાની આજ્ઞા હતી કે કોઈને પછવાડે ન જવું. શુક્રાચાર્ય ગયા, લોકો જોતા રહ્યા. દૂર દૂર જંગલની ઝાડીઓમાં ખોવા ગયા છે, અદૃશ્ય થઈ ગયા છે, કોઈને ખબર ના પડી. કોઈને તો શું ખુદ સુખદેવજીને ખબર નથી કે હું ક્યાં જઈ રહ્યો છું. અને સુખદેવજી મહારાજ પોતાની મસ્તીમાં ચાલ્યા જાય છે. હવે સૌ સભા ઊભી થઈ છે. સુખદેવજી ગયા અને ગંગાની રેતીમાં એમના પગલા પડ્યા હતા. મોટા જટાધારી મહાત્માઓને પરમહંસો સુખદેવજીના પગલામાં જ્યાં છાપ હતી, એના ચરણારવિંદ હતા, તેની રજ લઈને પોતાના મસ્તક પર મૂકવા લાગ્યા છે. ત્યાં ચરણ સ્પર્શ નહોતો થઈ શકતો, પણ ચરણ રજ લઈને પોતાના મસ્તક પર ચડાવી જવું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. અને પરીક્ષિત પોતાની મસ્તીમાં છે અને પગની એડીએથી મૂળને સ્થાનને દબાવ્યું છે. પ્રાણોને અનાહત આદિ ષડચક્રમાં ગુમાવી બ્રહ્મ રથમાં લઈને આવ્યા છે અને તક્ષકની રાહ જોવે છે. પરીક્ષિતના દીકરા જન્મે જઈને થયું કે પિતાને મરવા નહીં દઉં. એટલે ચારેય બાજુ સૈનિકોનો ચોકી પહેરો રાખ્યો છે. સૂચના આપી છે કે જેવો નાગ દેખાય એક ઘા ને બે કટકા. બધી તૈયારી થવા લાગી. મારે આજ્ઞા વિના એક પણ પંખી ઉડીને બહાર અંદર ન આવે. ચારે બાજુ સૈનિકો જે છે એ ગોઠવાઈ ગયા છે. પરીક્ષિત છે તો ધ્યાનમાં લીન છે. સમય થયો ને તક્ષક રાજાને દસ દેવા પછી તે નીકળી ગયો છે. એક બ્રાહ્મણના રૂપમાં એને માર્ગમાં બીજા બ્રાહ્મણનો સથવારો થયો. તક્ષકે પૂછ્યું, કઈ બાજુ? બ્રહ્મદેવ, ગંગા કિનારે. કેમ? સાંભળ્યું છે કે આજે તક્ષ પરીક્ષિતને દસ દેવા આવે છે. હા, સાંભળ્યું છે મેં પણ. બ્રાહ્મણનો શાપ છે, મૃત્યુ નિશ્ચિત છે. બીજા બ્રાહ્મણે કહ્યું, પણ હું એને મરવા નહીં દઉં. કેવી રીતે? તો કે મારી પાસે વિદ્યા છે, મંત્ર શક્તિ છે, કે મળતું હોય મળતાને પણ પુનઃ જીવિત કરી દઉં. તક્ષકે કહ્યું, અચ્છા તો સાંભળ, હું જ તક્ષક છું. હું જ રાજાને દસ દેવા માટે જાઉં છું. તમારી પરીક્ષા કરવા માંગુ છું. બ્રાહ્મણે કહ્યું, તમે તક્ષક છો તેથી હું કઈ ડરતો નથી. કરી લો પરીક્ષા. સાંભળ, સામે વૃક્ષ જે છે લીલું છમ છે, નવું પલ્લિત છે. એના મૂળમાં 10 દઈશ એટલે આખું ઝાડ છે સુકાઈ જશે, પાંદડા બધી ફરી જશે. જો આપના તાકાત હોય તો એને ફરી નવું પલ્લિત કરી જાજો. બ્રાહ્મણે કીધું, કઈ વાંધો નહીં. નાગના રૂપમાં તક્ષક પેલા વૃક્ષના મૂળમાં 10 દીધો અને એના કાતિલ વિષના ઝેરથી આખું જે ઝાડવું હતું, જે વૃક્ષ હતું, લીલું ઝાડ હતું, અને એ ઝાડ હતું એકદમ બળી ગયું છે, પાંદડા છે ખરી ગયા છે. તક્ષકે કહ્યું કે હવે અજમાવ તારી વિદ્યા, તારી શક્તિને તો અજમાવવામાં. બ્રાહ્મણે અચાનક પ્રાણાયામ કરી હાથમાં પાણીની અંજલી લીધી, નયન બંધ કરી મંત્ર ભણે છે. જ્યાં ઝાડ ઉપર જડીને અંજલી છાંટીને ઝાડ હતું પાછું જેવું હતું એવું નવું પલ્લિત થઈ ગયું. તક્ષકની સામે જોઈને બ્રાહ્મણ હસવા લાગ્યો. તક્ષકને થયું કે આ તો સિદ્ધિ વાળો છે, પણ જો પરીક્ષિતને જીવતો કરી દેશે તો ભારે થાય. તક્ષકે બ્રાહ્મણને કહ્યું, પરીક્ષિતને બ્રાહ્મણનો શાપ છે, 7મે દિવસે મરવાનો છે. આપ પણ બ્રાહ્મણ છો, બ્રાહ્મણ થઈને બ્રાહ્મણના શાપને શા માટે તમે મિથ્યા કરો છો? કારણ કે પરીક્ષિતને બ્રાહ્મણનો જ શાપ છે. બ્રાહ્મણે કહ્યું, એ હું કાંઈ નહીં જાણું, હું તો પરીક્ષિતને જીવતો કરીશ. પણ કેમ?
તમને શું જોઈએ છે? હું બહુ ગરીબ છું, હું રાજાને જીવતો કરીશ એટલે મને જન્મે જે પણ પ્રસન્ન થઈ જશે અને મને ઘણું ધન આપશે. તક્ષે કહ્યું, ઓહો, તમને ધન જ જોઈએ છે? તમે જેટલું ધન જોઈતું હોય ને એટલું તમને આપી, પણ તમે અહીંથી પાછા વળી જાઓ. ભગવાનના રૂપમાં એકતા પામી ગયેલો એ રાજા જે બ્રહ્મા લીન થઈ ગયો છે એને વળી પાછો જીવતો કરીને શા માટે સંસારમાં ખેંચવા લાવો છો? તક્ષકે ધન આપી બ્રાહ્મણે રાજી કરીને જાતિને વિદાય કર્યા છે. તક્ષક આવે છે એ બહુ પસ્તાય છે કે આવા ભક્તને મારે દંશ દેવાનું થયું, આ મારા ભાગ્યવાનનું છે. તક્ષક નાગ હતો એ પણ પસ્તાય છે, પણ બ્રાહ્મણ પુત્રનો શાપ મિથ્યા ન જાય. તક્ષક ગુપ્ત રીતે આવે છે, સૈનિકો ખડે પગે છે, ચારે બાજુ સૈનિકોનો આંખ ફરે છે. તક્ષકને એમ થયું કે કેમ જામ? એક કથામાં એમ છે કે કેટલાક બ્રાહ્મણો પૂજાપાનો થાળ લઈને રાજા જન્મેજયની આજ્ઞાથી અંદર જતા હતા. પૂજાપાના એક થાળમાં થોડાક ફળ હતા. એ ફળમાં કીડાનું રૂપ લઈને તક્ષક ત્યાં પછી અંદર આવે છે, એમાં બેસી જાય છે. જે ધારે તે રૂપ લઈ શકે એની પાસે એવી સિદ્ધિ હોય છે. એટલે પૂજાપાના થાળ સાથે તક્ષક અંદર પ્રવેશ કર્યો. ફળમાંથી કીડાના રૂપમાંથી બહાર આવ્યા છે અને પછી નાગના રૂપમાં પરીક્ષિત થયા છે. એ તો કાળ છે, કાળ કોઈ પણ રૂપ લઈ શકે. નાગના રૂપમાં પરિવર્તિત થઈને તક્ષે મોટું થયેલું છે. જેની જ્વાળા છોડી છે એ કાતિલ વિષની જ્વાળામાં પરીક્ષિતના દેહને બાળીને ભસ્મ કર્યો છે. અગ્નિ સંસ્કારની પણ જરૂર ન પડી, પણ એ પહેલા તો આ મહાત્મા ક્યારનો બ્રહ્મલીન થઈ ગયો હતો. રાજા પરીક્ષિતને મોક્ષ થયો છે. સ્વર્ગમાં જાણે એનું સ્વાગત થયું હોય. દેવોએ દુદુંબી વગાડી છે, પુષ્પ વૃષ્ટિ થઈ છે, જય ઘોષ થયો છે. પરીક્ષિત મહારાજ કે, સુખદેવજી મહારાજ કી. આમ પરીક્ષિતના મોક્ષની કથા સંભળાવી છે. હવે આ કથા નૈમિષારણ્યમાં વિરામ પામે છે. કથાના વિરામ આપતા નૈમિષારણ્યમાં અંતે શુદ્ધજીને વંદન કર્યા છે. પ્રારંભે પણ સત્યમ પરમ ધીમહિ અને શ્રીમદ ભાગવતના અંતમાં પણ સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ, પછી કૃષ્ણને વંદન કર્યા છે. ભગવાન વાસુદેવ કૃષ્ણને નમસ્કાર કર્યા. શુદ્ધરણ્યના મુખમાંથી નીકળતા પહાડી શબ્દો નૈમિષારણ્યના ઝાડવામાં પર્વતોની ગિરિકંદરામાં પડઘા બનીને ઉઠતા હતા. 88 ઋષિમુનિઓની સભામાં બેઠી હતી. આજે કથાની પૂર્ણાહુતિ. કૃષ્ણ અને સુખદેવજીને નમસ્કાર કર્યા છે. આ પૂર્ણાહુતિ તો થતી જ નથી. કથાની ક્યારેય પૂર્ણાહુતિ થતી જ નથી. કથા વિરામ પામે છે. હવે કહેવું સાંભળવાનું બંધ કરી દઈએ. હવે તો આપણે આ કથાનો અનુભવ કરીએ. હવે જીવીએ. ગ્રંથો કેવળ કહેવાના સાંભળવાના નથી. ગ્રંથો જે પ્રમાણે કહે ને એ પ્રમાણે હવે જીવવાનું છે. કૃષ્ણના પ્રેમમાં હવે તો પાગલ થવાનું છે. સત્તા માટે, સંપત્તિ માટે, કીર્તિ માટે માણસ રડે છે. નામ માટે મરશો નહીં. નામમાં પાગલ થવું હોય તો કૃષ્ણના નામમાં પાગલ થવું. સંપત્તિ માટે ક્યારેય રડવું નહીં. નંદને કદી ન ભૂલીએ. સદૈવ આપની સાથે મહેસૂસ કરીએ. હું એકલો નથી, મારી સાથે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા છે. મારે પ્રભુનું
મારી સાથે છે. ક્યારેક એકાંતમાં બેસી આપણા મારી પરમાત્માના આંખો બંધ કરી અને પરમાત્માનું ધ્યાન કરીએ. મારે જેવો છે તને અને તારે દેખાવો નથી. મારે જેવો છે તને અને તારે દેખાવું નથી. આજ તો પર ફેસલો કાં હું નથી કાં તું આ 7 દિવસ આ તીર્થ ક્ષેત્રની 5 પવિત્ર ભૂમિની અંદર આ સિસોદિયા પરિવાર દ્વારા ત્રણેય ભાઈઓ દ્વારા સુંદર મજાનું દિવ્ય આયોજન કરેલું. હાટી ક્ષત્રિય સમાજની અંદર પેલો દાખલો છે કે પ્રાચીન ક્ષેત્રની અંદર શ્રીમદ ભાગવતનું પારાયણ કરાયું છે. આ સમાજ માટે જ્ઞાતિ માટે દાખલા આવ્યું છે. આ શ્રીમદ ભાગવત 7 દિવસ જીવાત્માના કલ્યાણ માટે પિતૃના કલ્યાણ માટે આયોજન કરે. આ કથા દ્વારા સિસોદિયા પરિવારના દરેક જે પિતરો છે એનો ઉદ્ધાર થાય, સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય, ગૌલોકની પ્રાપ્તિ થાય. અહીંથી વ્યાસપીઠેથી ભાગવત ભગવાનને માધવજી ગાઈને સોમનાથ મહાદેવની પ્રાર્થના કરી. આ કથાની અંદર દરેકનો સાથ મળ્યો હોય ત્યારે આ કથાનું આયોજન થઈ શકે. કઈક પરમાત્માએ નારાયણે કઈક કૃપા કરી છે ત્યારે તમે આવો વિચાર આવ્યો, અને જ્યારે તમને આ વિચાર આવ્યો ને ત્યારે તમારા પિતરોની સદગતિ થઈ ગઈ. બાકી આવો સારો વિચાર ન આવે. એટલે કઈક પૂર્વજોની કમાય, કઈ પુણ્ય ભેગું થયું હોય છે ત્યારે તમે ભગવત કાર્ય કર્યું છે. આ 7 દિવસ ભગવાને પરમાત્માએ જે મને સુજાડ્યું એ પ્રમાણે મેં ભાવથી શ્રદ્ધાથી ભગવાનના ગુણગાન ગાયા છે, ભગવાનની કથા કરી છે. ના કથાની અંદર કદાચ મારાથી જાણતા કઈ બોલાઈ ગયું હોય, કઈ કહેવાઈ ગયું હોય, કઈ એવા શબ્દો આવ્યા હોય ખરાબ તોય મારા છે, પણ ભાગવતની જે કથા જે છે તો કલ્યાણકારી છે. અને આ ભાગવત દ્વારા દરેક જીવનું કલ્યાણ થાય, દરેક આત્માઓનું કલ્યાણ થાય. મુજ દ્વારે ઓ પંખીલા
આપણે 7 વાગે પૂજામાં જવાનું છે. પૂજાઓ રાહ જોતા હોય, યજમાનો આવી જાય. હવે કાલથી સવારે આ કથા આપણે યાદ આવશે, ઘરે ગમશે નહીં આપણને. કોણ જાણે ક્યારે પાછા મળીશું સાથે વેળાએ, મળીશું સાથે ગાને. આજે આ 7 દિવસથી આપણે ભગવાન અખિલ બ્રહ્માંડના માલિકની કથા શ્રવણ કરી અને સંકીર્તન સાથે ભગવાનનું નામ લઈને આ કથાને આપણે વિરામ આપીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હાલો વાંધો રિક્ષા છે, કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી, સોમનાથ મહાદેવ કી જય. अपने अपने माता पिता की जय, अपने अपने गुरु महाराज की जय, सत्य सनातन धर्म की जय.
હવે જે સન્માનની જે વિધિ છે આગળ હવે તમે લોકો આવીને જણાવો.